બદલાતા હવામાન અને દિવસે ને દિવસે ખેતીમાં વધી રહેલી મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતો માટે નવું અને ઉપયોગી સંશોધન અત્યંત જરૂરી બન્યું છે। આવા સંજોગોમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખેતી સંશોધનમાં નવી દિશા આપી રહી છે। ખેતરની વાસ્તવિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સંશોધન થઈ રહ્યું છે, જેનો સીધો લાભ ખેડૂતો સુધી પહોંચે તેવા પરિણામો સામે આવી રહ્યા છે। નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધનનું મહત્વ સતત વધી રહ્યું છે। ચાલુ વર્ષે કુલ 42 વિદ્યાર્થીઓ પીએચડી સંશોધન કરી રહ્યા છે। ખેતી, ફોરેસ્ટ્રી અને એગ્રી બિઝનેસ જેવા વિવિધ વિભાગોમાં ચાલતું સંશોધન માત્ર ડિગ્રી પૂરતું સીમિત નથી, પરંતુ જમીન, પાક અને ઉત્પાદન અને બજાર સંબંધિત ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ પર કેન્દ્રિત છે। હું અત્યારે પીએચડીમાં ભણું છું। મારો અત્યારે સંશોધન ચાલે છે, શેરડી ઉપર ચાલે છે। મુખ્ય તેમાં મારે વિવિધ પ્રકારના ખાતરો આપીને જાણવાનું છે કે કયા પ્રકારના ખાતર વડે શું યીલ્ડ વધારી શકાય છે। સરકાર દ્વારા મુખ્યત્વે અમારે શોધ સ્કોલરશિપ ગુજરાત સરકાર દ્વારા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા અમને પ્રમાણિત કરવામાં આવે છે, જેના અંતર્ગત અમે નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી 42 લોકો સિલેક્ટ થયા છીએ। તેમાંથી હું એક સ્ટુડન્ટ છું। મુખ્યત્વે એ સ્કોલરશિપ મુખ્યત્વે ગુજરાતમાં જે ખેડૂતો છે તેના પ્રશ્નોના નિવારણ માટે અમે સંશોધનો કરીએ છીએ કે જે તેમને નિવારણ લાવે। તેમના જુદા જુદા પ્રકારના પ્રશ્નો હોય કે खेती लक्षी, तो हमें तेना अंतर्गत संशोधनों करिए છીએ। गवर्नमेंट हमको 15,000 रुपीज़ की स्कॉलरशिप दे रही है, जिसको हम लोग रिसर्च में यूज़ करेंगे और वो यूज़ करने के बाद हमारा जो भी रिज़ल्ट होगा वो आगे जो भी खेडूत मित्र है हमारे उसको बेनिफिट करेगा। केंद्र सरकारनी मासिक फेलोशिप અને રાજ્ય સરકારની સહાયથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે સંશોધનમાં જોડાય છે। નવસારી કૃષિ યુનિવર્સિટીમાં થઈ રહેલું આ સંશોધન ભવિષ્યમાં ખેડૂતો માટે ઉપયોગી અને ટકાઉ ઉકેલો આપશે। એ જે સ્ટુડન્ટ્સ અત્યારે હાલમાં ક્વોલિફાય થયા છે એમની જે રિસર્ચ છે એ રિસર્ચથી અમારા જે લોકલ ક્રોપ્સ છે એ ક્રોપ્સની પ્રોડક્શન વધશે। એમાં જે પેસ્ટ એન્ડ ઇસ્યુઝ પ્રોબ્લેમ્સ થાય છે એ પ્રોબ્લેમ્સ ઉપર રિસર્ચ કરશે। ક્લાઇમેટ ચેન્જ અત્યારે એક મેજર ઇસ્યુ છે, એના ઉપર રિસર્ચ થશે। અને બીજું ઘણા પાકોમાં વેલ્યુ એડિશનની ખાસ જરૂર છે, તો અમે વેલ્યુ એડિશન પર બી એ છોકરાઓ પોતાની રિસર્ચ કરશે। વિદ્યાર્થીઓને એમના સંશોધન માટે પ્રતિમાસ 15,000 રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવે છે। આ સ્કોલરશિપ એમને 2 વર્ષ માટે આપવામાં આવે છે। એ ઉપરાંત વાર્ષિક 20,000 રૂપિયા કન્ટિજન્સી ખર્ચ માટે પણ આપવામાં આવે છે। આમ કુલ 2 વર્ષના 4 લાખ જેટલા રૂપિયાઓ વિદ્યાર્થીઓને એમના સંશોધન અર્થે આપવામાં આવે છે।